નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન પ્રમુખ વિજય જાધવ, મરાઠા સમાજના અગ્રણીઓ અને અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વડોદરા લોકસભા વિસ્તારમાં વસતા લાખો મરાઠી ભાષી લોકોને વતન જવા માટે માત્ર એક જ સાપ્તાહિક ટ્રેન ઉપલબ્ધ હોવાથી 600 કિલોમીટરની મુસાફરી વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ભારે હાલાકી વેઠવી પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગયા વર્ષે શરૂ કરાયેલી વડોદરા રત્નાગીરી ગણેશ ઉત્સવ સ્પેશિયલ ટ્રેનને કાયમી સ્વરૂપે આપવાની માંગ સાથે આગામી દિવસોમાં સ્થાનિક સાંસદ હેમાંગ જોશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સમાજના પ્રમુખ વિજય જાધવ અને કોડીરામ પાટેના જણાવ્યા મુજબ જો આ ટ્રેન નિયમિત થાય તો હજારો મુસાફરોને મોટી રાહત મળશે. આજની અમારી મિટિંગ મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ 252 ગામના એક નિષ્ઠાવંત કાર્યકર્તાઓ અને નિષ્ઠાવંત જે અધ્યક્ષો છે કે ખરેખર કે જે સમાજ હિત માટે વિચાર કરી રહ્યા છે અને સમાજ માટે એમને પડેલી છે કે આજની તારીખની અંદર ઘણા અમારા સમાજના જે ગામ છે ને ગામની અંદર યુવાઓ છે કે જે સમાજ હિત માટે વિચારો કરતા હોય ને આજની અમારી જે મિટિંગ છે એ મિટિંગનું સૌથી મોટું કારણ કે જે પ્રમાણે તાલુકા મહાડ અને પોલાદપુર જિલ્લા રાયગઢ ના ઘણા બધા વતની વડોદરા શહેરમાં વસે છે અને લાખોની સંખ્યામાં જ્યારે મહારાષ્ટ્રીયન લોકો વસતા હોય અને એમના માટે ફક્ત એક વીકલી ટ્રેન છે મહારાષ્ટ્ર જવા માટે, અને તે ખાસ કરીને વાત કરીએ તો વીર રેલવે સ્ટેશન કે જે વીર રેલવે સ્ટેશન માટે અમે ગયા વર્ષે પણ સાંસદને આવેદનપત્ર પણ આપ્યું હતું અને એ આવેદનપત્ર કે જે સમયે એમને જે ટ્રેનો શરૂ કરી હતી એ તમને કહી દઉં. ટ્રેનો શરૂ કરી હતી એ ટ્રેનો અમે પરમેનન્ટ કરવાની વાત કરી હતી અને જે રેલવેના ડીઆરએમ છે એમને પણ અમે તારીખ 28/7/2025ના રોજ એમને પણ આ જે આવેદનપત્ર છે આપ્યું હતું. આજે મને દુઃખથી કહેવું પડે છે કે ભારત દેશની અંદર વિકસિત ભારત દેશ છે અને એ ભારત દેશની અંદર ઘણી બધી તમને કહી દઉં કે વંદે ભારત જેવી સારી સારી ટ્રેનો શરૂ થઈ રહી છે અને એ વાતનું મને સ્વાભિમાન છે કે ચલો આપણા ભારત દેશની અંદર એક સારી પહેલ થઈ ગઈ છે. હવે ટૂંક સમયની અંદર બુલેટ ટ્રેન જેવી પણ શરૂ થશે, પણ જ્યારે સમાજના લોકો આવેદન કરતા હોય, રિક્વેસ્ટ કરતા હોય તો કેમ નહીં એમની માંગો સ્વીકારવામાં આવતી? તો શું ફક્ત ને ફક્ત મહારાષ્ટ્રીયન સમાજની જે એમનો ઉપયોગ ફક્ત ને ફક્ત વોટ લેવાના ચક્કરમાં થાય છે? આજે ઘણા બધા તમને કહી દઉં કે આજની તારીખની અંદર ઘણા બધા મહારાષ્ટ્રીયન લોકો વોટિંગ કરે છે, વોટ શેર કરે છે અને એના વોટોથી ઘણા બધા નેતાઓ ચૂંટાઈને પણ આવે છે અને ઇલેક્શનના સમયે મોટી મોટી ડંફાસો નેતાઓ દ્વારા આપવામાં આવે છે કે અમે આમ કરીશું, તેમ કરીશું, અને જ્યારે સમાજની પડખે ઊભા રહેવાની વાત આવે ત્યારે કોઈ ઊભા રહેતા નથી. એટલે ખાસ અમારું નિવેદન છે કે લાસ્ટ ટાઈમે અમે સાંસદ શ્રી હેમાંગ જોશી સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને એમને એ વાતને અપગ્રેડ પણ કર્યું હતું અને એના પછી અમે જે મહારાષ્ટ્રીયન સમાજ 10 પિંડની જે કામગીરી માટે એમને નિવેદન કર્યું હતું અને એના પછી એમને તાત્કાલિક ધોરણે એ કામગીરી શરૂ કરી છે. એટલે આજે અમને એક આશા જાગૃત થઈ છે અને મારે હેમાંગ જોશી સાહેબ સાથે આ વિષય પર વાત પણ થઈ છે. તેમણે કીધું હતું કે ફરી તમે મને એક રિમાઇન્ડ લેટર આપો અને જેથી કરીને તમારી જે માંગ છે હું સ્વીકારું. પણ આજે ખરેખર આજની અમારી મિટિંગ ખૂબ મહત્ત્વની છે ને અપેક્ષા રાખીએ છીએ સાંસદશ્રી પાસેથી કે આજે તમારી કાર્યશૈલીને અમે બિરદાવીએ છીએ. જે પ્રમાણે તમે અમને જે સાથ સહકાર ખાસવાડી માટે જે આપ્યો હતો એવી અપેક્ષા અમે ફરી આજે વીર રેલવે સ્ટેશન માટે સ્ટોપેજ માટે કે અત્યારે પ્રશાસને ગણેશ ઉત્સવને લઈને 3 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની શરૂ કરી છે. આજની અમારી મિટિંગની અંદર અમારા જે આગેવાનો છે એમની સાથે ચર્ચા કરી રહ્યા છે કે એ જે ટ્રેનો છે એ ટ્રેનોનો કયો ટાઈમ અમે ફાઇનલ કરી લઈએ અને એ જે ટ્રેનો છે એ પરમેનન્ટ કરીએ કે જેથી કરીને અમારા જે મહારાષ્ટ્રીયન સમાજના જે સમાજના માતા બહેનો છે, ગામના જે માતા પરિવારો છે એમને તકલીફ ના થાય. આજે તમને કહી દઉં કે રેલવે દ્વારા વ્યવસ્થા ન હોવાથી અમને જે પ્રવાસ છે એ પ્રવાસ અમને મોંઘો પડે છે અને અમારા ગામના જે પણ વડીલો છે, અમારી માતા બહેનો છે, વરિષ્ઠ આગેવાનો છે, જે વડીલો અમારી માતાઓ છે કે એમને જે પ્રવાસ મોંઘો અને જેમાં આરામદાયક પ્રવાસ મળતો નથી. જો અમે બાય રોડ જઈએ તો હવે અત્યારે તમને કહી દઉં કે અમદાવાદથી પોલાદપુર એક એસટી શરૂ છે જીએસઆરટીસીની કે એ એસટીની અંદર 900 રૂપિયા રેટ ચાલે છે અને લગભગ 14 થી 15 કલાક એ પ્રવાસ થાય છે. ઘણા બધા વડીલો છે કે ત્રાહિમામ પોકારી જાય છે
આજે તમને બાય રોડ જવાથી ઘણા લોકો બેક પેનના પ્રોબ્લેમ આવે છે. તો જ્યારે અમે આવા નિવેદનો કરતા હોય તો ખરેખર સરકારે અમારી માંગ સ્વીકારવી જોઈએ અને અમને વિશ્વાસ છે કે અમારી જે માંગ છે હેમાંગ જોશી સાહેબ આ સ્વીકારશે અને અમે એમના સંપર્કમાં બી છે. એટલે આજની અમારી મિટિંગ કે જે મિટિંગની અંદર તમને કહી દઉં કે અમારા સમાજના કે જે ફરી કહીશ કે જે સમાજના આગેવાનો કે જે ખરેખર એમને સમાજની પડેલી છે એવા મુખ્ય આગેવાનો આજે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા છે અને અપેક્ષા રાખીએ છીએ કે આવનાર સમયની અંદર તારીખ 11/8/2026ના રોજ અમે જે આગેવાનો છે એમની સાથે સાંસદશ્રીને આવેદનપત્ર આપીશું અને બીજું આવેદનપત્ર જે છે એ અમે ડીઆરએમને સોંપીશું અને ડીઆરએમને સાહેબને પણ કહીશું કે જ્યારે પોલિટિકલી વાત સાચી છે પણ જ્યારે તમને સિસ્ટમ તમે એડમિનિસ્ટ્રેશન છો અને જ્યારે એડમિશનના ભાગરૂપે જ્યારે શહેરીજનો તમને આવેદન કરતા હોય તો તમારે એ વાત સ્વીકારવું જોઈએ, એ વાત માનવી જોઈએ. આજે અમે જોઈ રહ્યા છીએ ઘણી બધી ટ્રેનો શરૂ થઈ રહી છે પણ ખબર નહીં જ્યારે મહારાષ્ટ્રીયન સમાજની વાત આવે તો કેમ લોકોને નેતાઓને સાપ સૂંઘી જાય છે. આ એક ખરેખર હું વિચાર કરી રહ્યો છું. સાથે સાથે બીજી વાત કહેવા માંગીશ કે મહારાષ્ટ્રીયન સમાજના ઘણા બધા આગેવાનો રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે અને જ્યારે સમાજ હિતની વાત આવે તો એવા રાજકીય પક્ષ સાથે જોડાયેલા નેતાઓએ જે કાર્યકર્તાઓ છે એમને પણ સમાજની પડખે ઊભું રહેવું જોઈએ. આ જે માંગ છે એ માંગ સૌની છે. આજે તમને કહી દઉં કે આજે અમારી સર્કિટ હાઉસની અંદર મિટિંગ છે. અહીંયા જે ભેગા થયા છે જરૂરી છે નથી કે એમના જ પરિવાર બહાર રેલવેથી પ્રવાસ કરશે. જો કદાચ અહીંયા જે ભેગા નથી એના બી પરિવાર પ્રવાસ કરવાનો છે. તમને કહી દઉં સૌથી પહેલાં જે અમારો જે માંગ છે એ જો માંગ પૂરી થાય તો ઓછા ખર્ચાની અંદર આ પ્રવાસ થશે અને આ પ્રવાસ જે આરામદાયક થશે. આ પહેલો પ્રશ્ન છે. લાગે છે માંગ સ્વીકારાશે એવું? હવે હું ખરેખર એક હેમાંગ જોશી સાહેબ સાથે મારી અપેક્ષાઓ તો છે પણ આજે ચેનલના માધ્યમથી એક વાત કહેવા તો માંગીશ કે આ વખતે જો કદાચ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન તો કરે છે. અમારા આજે જે એકત્રિત થયા છે એમને સાથે લઈને હું વિજય શ્રીપદ જાદવ પ્રમુખ અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન અને મારા સમાજના જે પણ આગેવાનો છે એમને સાથે લઈને હવે વાત એ છે કરો યા મરો. આ તો આવેદનો આપીને અમે થાકી ગયા. આ તો ઠીક છે ઇલેક્શન આવે એટલે મહારાષ્ટ્રીયન સમાજને યાદ આવે છે અને અમુક મહારાષ્ટ્રીયન સમાજના જે અમુક લોકો છે કે ઇલેક્શન આવે એટલે નેતાઓની સાંઠગાંઠ કરે, સમાજના લોકોને જમાડી દે છે. આજે ઘણી વાત અમે એ વાત પણ જોતા જ હોઈએ છીએ કે ઇલેક્શન આવે એટલે લોકોને ભેગા કરવાના, જમાડવાના, એમની રોટલી શેકી લેવાની. પણ જ્યારે આવો મહત્ત્વનો વિષય હોય તે એવા લોકો બી અમને શોધતા દેખાતા નથી. એટલે એવા લોકોને બી અમે હવે અત્યારે કહેવા તો માંગીએ છીએ કે ફક્ત ઇલેક્શન આવે એટલે મહારાષ્ટ્રીયન સમાજના લોકોનો ઉપયોગ ના કરતા. આવા સમયે બી તમે જે પણ નેતાઓને ઓળખતા હશો તો એમને પણ સાથે લો અને આજે અમારી માંગ છે એ સ્વીકારવા માટે તમે પ્રયત્નશીલ રહો.